જય શ્રી રામ મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારા ગામડાનું એક સુંદર વાતાવરણ. તો અમારા વિડીયો સાથે તમે બન્યા રહો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને અમારો વિડીયો શેર કરો. તો તમે આગળ બન્યા રહો અમારા વિડીયો સાથે. તો મિત્રો, હું જઈ રહ્યો છું અમારા ખેતરની તરફ અને તમે અમારા વિડીયો સાથે બન્યા રહો અને તમને બતાવું આગળ અમારું ખેતર. તો તમે જોઈ શકો છો અમારા ગાંવ કા નજારા. ગાઈસ, આ છે કૂવો. તમે કૂવામાં પાણી પણ જોઈ શકો છો. गाइस, पानी नहीं दिखाता. અને આ છે મિત્રો પાણીનો ટાંકો. અને ગાઈસ, તમે આ પણ જોઈ શકો છો પાણી ભરવાની કુંડી છે, પણ એમાં બધું તોડફોડ કરીને આ નાખી મૂક્યું છે. સો ફાઇનલી ગાઈસ, અમે આવી ગયા છે આપણા ખેતરમાં અને તમે જોઈ શકો છો આ છે મિત્રો આપણું ખેતર. અને આમાં મિત્રો મકાઈ વાવી છે, હજુ ઉગી નહીં. તમે જોઈ શકો છો 2-3 દિવસ લાગશે, ઉગી જશે મિત્રો. અને તમે વ્યૂ જોઈ શકો છો સવારનો. અને મિત્રો આગળ તમને દેખાય છે આશ્રમ છે મિત્રો, ત્યાં આગળ છોકરીઓ રહે છે. ફાઇનલી ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે અને આપણા ઘરે ગાય ભેંસ પણ છે, તમે જોઈ શકો છો. આ છે ભેંસ, આ છે ગાય અને બકરા પણ છે મિત્રો, એ ઘરે છે. તમને મિત્રો અમારો નાનો એવો બ્લોગ કેવો લાગ્યો એ મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો અને આપણે મળીએ બીજા વિડીયોમાં.